સુરતના સસણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રથમવાર કેટલોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ અને મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 2 દિવસીય શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 64થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેટલોગ શો અંગે માહિતી આપતા ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ એન્ડ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ ભાવેશ પટેલે કહ્યું હતું કે સુરતમાં આ પ્રકારનો પ્રથમવાર શો થવા જઈ રહ્યો છે, જેમાં મશીનરી તથા એસેસરીઝની નવી ટેકનોલોજીની માહિતી આપવામાં આવશે. સુરત મેન મેડ ફાઇબર અને સિન્થેટિકમાં અગ્રણી સ્થાન ધરાવે છે, ત્યારે આ મશીનરી શોમાં મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહિત કરવામાં આવશે. કોઈ જ રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું નથી. 60 કંપનીના સ્પેરપાર્ટ રજૂ કરવામાં આવનાર છે, ત્યારે 3,000 થી 4,000 વિઝિટર્સ ભાગ લે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. સવારે 10 વાગે શરૂ થનારા આ શોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ સભ્ય મુકેશ દલાલ, પૂર્વ ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશી સહિત આઈટીઆઈ ચેરમેન કેતન સંઘવી અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ સહિત સુરતની ચેમ્બર ઓફ કોમર્સ સહિતના ટેક્સટાઇલ સાથે સંકળાયેલા એસોસિએશનના સભ્યો તથા ઉદ્યોગકારો હાજર રહેશે. મારું નામ ભાવેશ પટેલ છે અને હું હાલમાં ઇટમમાં અમારું જે એસોસિએશન છે, ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સેસરીઝ મશીનરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન જે અમારું છે એનો હાલમાં હું પ્રેસિડેન્ટ છું. અને અમે હાલમાં સુરતમાં એક આ મેગા કેટલોગ શો કરવા જઈ રહ્યા છીએ. એ 23 અને 24 બે દિવસ છે, આવતીકાલ અને પરમ દિવસે. એના થકી સુરતવાસીઓને અમે બંને એટલું જે એન્જિનિયરિંગ ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં જેટલું બી અપગ્રેડેશન થયું છે, ઇવન એક્સેસરીઝમાં અને મશીનરીમાં, એનું અમે માર્ગદર્શન પૂરેપૂરું પાડીશું. અમારા 500 જેટલા મેમ્બર્સ છે અને 500 જેટલા મેમ્બર્સ એ લોકોએ એમના ત્યાં પોતાની મશીનરીમાં શું શું ઓપરેશન કર્યું છે અને એ યુરોપિયન ટેકનોલોજી સુધી આપણા મેન્યુફેક્ચરિંગ જઈ રહ્યા છે. જે પણ આપણે કીધું કે મોદી સાહેબનું સપનું છે મેક ઇન ઇન્ડિયા, એ મેક ઇન ઇન્ડિયા ઉપરથી વિકસિત ભારત ઉપર આપણે જઈ રહ્યા છીએ. તો આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એમાં પણ આપણું સુરત એટલે બહુ મોટું હબ કહેવાય આપણા ટેક્સટાઇલ માટે. અને એ લોકોને જેટલા બી મિલ્સના ઓનર છે એ લોકોને જેટલા બી પ્રોબ્લેમ્સ છે કે એમના ખાતામાં કોઈ યુરોપિયન મશીન્સ લાયા હોય અને ટેકનોલોજીમાં કોઈ પ્રોબ્લેમ્સ હોય, તે પણ અમારા મેમ્બરો જે બી એક્ઝિબિટર થયા છે એ લોકોની જોડે બેસીને એક ફેસ ટુ ફેસ બેસીને ડિસ્કશન કરીને એમનું પણ અપગ્રેડેશન મળે અને એમના પણ પ્રોબ્લેમ સોલ્વ થાય એવો અમારો હેતુ છે. અને બને ત્યાં સુધી અમે આમાં નાની પ્રોડક્ટ્સ જે એક્સેસરીઝવાળા છે એ પણ ડિસ્પ્લે કરવાના છે અને મશીનરીવાળા જે મોટી મશીનો છે એ લાવી નહીં શકે, પણ એક નાના બજેટમાં નાના માણસથી લઈને મોટા માણસ સુધી બધાને પણ આ શોથી લાભ થાય અને આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને લાભ થાય એવો અમારા એસોસિએશનનો એક મોટો હેતુ છે અને અમે કરવા જઈ રહ્યા છીએ. આ અમારો આ મેગા કેટલોગ શો અમારો ફર્સ્ટ ટાઈમ છે, પણ અમે આને અપગ્રેડ કરીને આવતા વર્ષે આનાથી પણ સારો કરી શકાય અને આપણા સુરતવાસીઓને તથા સુરતની આજુબાજુમાં આવેલા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને જેટલો બી બને બેનિફિટ એનો અમે પ્રયત્ન કરતા રહીશું. અને આનાથી અમે અમારા મેમ્બરોને પણ આ ઉપરથી જેટલા બી સુરતવાસીઓ જેટલા બી મિલ્સ ઓનર્સ આવશે અને એમના જે પ્રોબ્લેમ્સ એ લોકો એક્સપ્લેન કરશે, એના થકી એ લોકો પણ પોતાની મશીનરીમાં અપગ્રેડેશન લાવશે, એ લોકો પણ એમની ટેકનોલોજી અપગ્રેડ કરશે, જેનાથી આપણે ભવિષ્યમાં યુરોપ તથા બીજી જગ્યાએથી આપણે મશીનો ઇમ્પોર્ટ નહીં કરવી પડે અને મોદી સાહેબનું સપનું આપણે સાકાર કરીશું. અને આપણે બધા જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના જેટલા બી મશીનો છે એ મેક ઇન ઇન્ડિયા તરીકે